હલો મિત્રો, હમણાં થોડાક સમયથી એક ટ્રેન્ડ આવ્યો છે કે નાની ચેનલવાળા જે અમુક માહિતી કલાકાર વિશે કે ગુજરાતી ફિલ્મોની સાથે સંકળાયેલા આર્ટિસ્ટ વિશે કોઈ માહિતી કે જાણકારી કે દુર્લભ બની ગયેલી ફિલ્મો વિશે કે કોઈ માહિતી રજૂ કરે તો એને અમુક લોકો નથી આજે સ્વીકારી રહ્યા. એનું કારણ ફક્ત એક જ છે કે કદાચ એને એમ થાય કે આ આર્ટિસ્ટ વિશે મેં માહિતી નથી આપી, હું આવો મોટો જાણકાર અને આ એક નાની ચેનલવાળા માહિતી આપી દે, તો આ ફક્ત કદાચ મારા ખ્યાલ પ્રમાણે જેલેસી હોઈ શકે. અને બીજું તમે પણ કમેન્ટમાં રાય દઈ શકો છો તમારી કે આ શું હોઈ શકે. પણ મારું કહેવાનું ફક્ત એટલું જ છે કે એવું નથી હોતું મિત્રો, કે કોઈ બી ચાહક પાસે કે કોઈ બી ગુજરાતી ફિલ્મ સંગીતને કે લોક સંગીતને પ્રેમ કરવાવાળી ઓડિયન્સમાંથી કોઈ પણ ચાહક પાસે જેટલું પણ જ્ઞાન હોય રિસર્ચ કરી અને એ ચાહક સુધી કે તેમના ચાહક વર્ગ સુધી પહોંચાડી શકે છે. જેમ કે કાંતિ અશોક 1976માં વણઝારી વાવ ફિલ્મ રિલીઝ થયું કનોડિયા ફિલ્મ્સ એન્ડ બેનર હેઠળ. તો એમાં કાંતિ અશોકે અભિનય પણ કરેલો છે. અને 1986માં રિલીઝ થયેલી ફિલ્મ લોહી ભીની ચૂંદડી, આ ફિલ્મમાં પહેલી વાર તમે ખરેખર કાંતિ અશોકના ગીતોના ચાહક હો અને તેમની દરેક ગીતો તમને પસંદ હોય તો તમે રિસર્ચ પણ કરી શકો છો કે લોહી ભીની ચૂંદડી ફિલ્મમાં પહેલી વાર સૌ કાંતિ અશોક લખાઈને આવ્યું. તે જ વર્ષમાં રાજકુંવર, સાહેબા મોરા, ઘણી બધી નરેશ કનોડિયાની ફિલ્મો ઉજળી મેરામણ રિલીઝ થઈ હતી 1986માં. તો એમાં સૌ કાંતિ અશોક નહોતું, એમાં ખાલી કાંતિ અશોક લખાઈને આવેલું હતું. તો પહેલી વાર લોહી ભીની ચૂંદડીમાં સૌ કાંતિ અશોક લખાઈને આવ્યું. અને અત્યારે જે ધંધાદારી યુટ્યુબર છે કે જેણે પ્રોફેશનલ યુટ્યુબર કે તેણે ફક્ત એક વ્યૂઝ મેળવવા માટે ચેનલો ખોલી છે, તો આવા લોકો હજી પણ સ્વીકારવા રાજી નથી કે ફક્ત ગુજરાતી ફિલ્મો ક્ષેત્રે કે ગુજરાતી આર્ટિસ્ટ વિશે જાણકારી ફક્ત એ જ આપી શકે. પણ એવું નથી હોતું મિત્રો. ગુજરાતી ફિલ્મ સંગીત કે ગુજરાતી લોક સંગીત કોઈનો ઇજારો નથી. આ એક દરિયો છે, તેની અંદરથી તમને જેટલું જ્ઞાન હોય કે મને જેટલું જ્ઞાન હોય તો તેમના ચાહકો, તમે જે પણ આર્ટિસ્ટ, અદાકાર, અભિનેતા કે સંગીતકાર, ગીતકાર, કોઈ પણ નિર્માતા, દિગ્દર્શક વિશે તમે જેના ચાહક રહ્યા છો, તો ગુજરાતી જે ફિલ્મ સંગીતને પ્રેમ કરવાવાળી ઓડિયન્સ છે તેને પોતપોતાની રીતે બધાના અદાકાર વિશે જાણવાની એને જિજ્ઞાસા હોય છે. તો તેમની ઓલી નથી વાત કરતા તમે કે સનમ કે હર્ષિસ સનમ હોતી હે, તો એવું નથી હોતું કે તેમની મૃત્યુ નોંધ, તેમનું જન્મ સ્થળ કે તેમની ફિલ્મો ક્ષેત્રે પ્રવેશ કેવી રીતે થયો, એનું તો તમને જ્યારે જાણકારી મળે ત્યારે તમે તેમના ચાહકો સુધી અવશ્ય પહોંચાડો જ છો. પણ તેની પહેલાં પણ તેમના વિશે કોઈ તેમની ચિત્રયાત્રા કે તેમની બાયોગ્રાફી કે તેમની કોઈ અમુક દુર્લભ વાતો કે તેમના ચાહકો ખરેખર નથી જાણતા અત્યારે, તો એ પણ તમે તેમની સુધી પહોંચાડી શકો છો. તો મારા પ્રયાસ ફક્ત એવા જ રહેલા છે અને એવા જ રહેશે આગળ પણ, કે જ્યારે પણ તેમની જર્ની કે તેમની બાયોગ્રાફી કે તેમની જન્મસ્થળ કે ગુજરાતી ફિલ્મોમાં પ્રવેશ કે તેમનું મૃત્યુ તારીખ જ્યારે પણ મળી જશે ત્યારે પણ હું તેમની વિશે બીજી વાર વિડીયો અપલોડ કરતો રહીશ. પણ એની પહેલાં જ્યાં સુધી નથી મળી રહી ત્યાં સુધી તેમના ચાહકોને તેમની વિશે, તેમની બાયોગ્રાફી વિશે કે તેમની અમુક નાની દુર્લભ વાતો તેમની સુધી પહોંચાડવાનો મારો સંપૂર્ણ રીતે પ્રયાસ રહેશે. તો અત્યારે આ બકવાસ એપ્લિકેશનો અને એઆઈના જમાનામાં કે જે ગુજરાતી આપણી જે લોકસંગીત છે, ગુજરાતી જે ફિલ્મ સંગીતની જે દુર્લભ તસવીરો છે કે ફોટોગ્રાફ છે, તેમની સાથે છેડછાડ કરી અને એઆઈ દ્વારા એને એક નવું રૂપ આપતા હોય છે. તો ગુજરાતી ઓડિયન્સ, ગુજરાતી જે ફિલ્મો પ્રેમી છે તેને ક્યારેય પણ નહીં સ્વીકારે. એનું કારણ એ જ છે કે તે 1980માં જે ફિલ્મ રિલીઝ થઈ હોય ત્યારે જે આર્ટિસ્ટ, અદાકાર કેવા દેખાતા હતા એને ફક્ત એ ચિત્રમાં જ રસ છે, એ તસવીરોમાં જ રસ છે કે એ ગીતોમાં રસ છે. એની સાથે તમે અત્યારના જે અમુક બકવાસ એપ્લિકેશનો કે એઆઈ દ્વારા એના ચહેરા સાથે કે તેને એઆઈ વિડીયોથી નાટ્ય રૂપાંતર આપી અને તમે ગુજરાતી ઓડિયન્સ સમક્ષ જે તમે રજૂ કરો છો, એને જે સાચી ગુજરાતી ફિલ્મો પ્રેમીઓ છે
એ એને ક્યારેય પણ નહીં સ્વીકારે. આ એક સસ્તી પ્રસિદ્ધિ છે પોતાના વ્યૂઝ મેળવવા માટે અને પોતાની એક અલગ બતાવવા માટે કે હું આનો આટલો જાણકાર છું, પણ ખરેખર એવું નથી હોતું. ગુજરાતી ફિલ્મો પ્રેમી, ગુજરાતી ફિલ્મ સંગીતને પ્રેમ કરવાવાળી ઓડિયન્સ જે વર્ષો થા ઉપેન્દ્રભાઈ, અરવિંદ પંડ્યા, અરવિંદ ત્રિવેદી, અરવિંદ કિરાડ, નરેશ કુમાર, મહેશ કનોડિયા, સ્નેહલતા, સ્નેહા, રોમા માણેક કે મલ્લિકા સારાભાઈ કે સુષ્મા વર્મા કે રાગિણી શાહ, આ જેટલા બી આર્ટિસ્ટો છે તેમને એ ખરેખર એના ઓરિજિનલ રૂપમાં જ જોવા માંગે છે અને ગુજરાતી ઓડિયન્સ હંમેશા માટે તેને એના ઓરિજિનલ રૂપમાં જ જોવા માંગશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને જે એઆઈ વિડીયો કે જે અત્યારે પોતાની સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે દુર્લભ તસવીરો ક્યાંથી પણ ઉપાડીને ક્યાંથી પણ ઉપાડીને તેમના ચહેરા સાથે કે તેમની અમુક લોક સંસ્કૃતિ સાથે છેડછાડ કરે છે, અને ગુજરાતી લોક સંગીતને પ્રેમ કરવાવાળી કે ગુજરાતી ફિલ્મ સંગીતને પ્રેમ કરવાવાળી ઓડિયન્સ એને ક્યારેય પણ નહીં સ્વીકારે. તો આના માટે તમારું શું કહેવું છે એ તમે તમારી રાય કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. વિડીયો ગમે તો લાઇક્સ કરજો. ધન્યવાદ.